સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સમ્યકત્વના 8 અંગો અંગે છે. દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ શ્રદ્ધાને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહે છે. પણ સતદેવ કોણ, સદગુરુ કોણ અને સદધર્મ શું? આપ્ત સ્વરૂપ પુરુષ કોણ? પરમાત્મા, જેને આત્મા પ્રાપ્ત છે અને મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ રાખવા યોગ્ય છે તે પ્રાપ્ત અને આપ્ત. ધર્મનું મૂળ જે ભગવાન તે જ આપ્ત છે. 18 દૂષણ રહિત એવા દેવ, સર્વજ્ઞ અને બોધ પણ પરમહિત ઉપદેશપણાના ગુણને લઈને ઉદયને યોગ્ય કરે છે. સત્શાસ્ત્ર કયું સર્વજ્ઞ વિતરાગે પ્રણીત કરેલ હોય, જેથી વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવું યથાર્થ ઉપદેશ્યું હોય તે સર્વજીવોને હિતકારી હોય, દ્વેષ રહિત પણ કુમાર્ગનો સ્પષ્ટ નિષેધ પણ હોય. સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્દી, મોક્ષચારિણી પ્રમાણી છે. સદગુરુનું સ્વરૂપ શું? આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય. આત્મસિદ્ધિ ગાથા 10મી. તેનો અર્થ પરમપોલદેવે જ કર્યો છે કે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વવાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ. 5 ઇન્દ્રિયના વિષયોના ભોગોથી વ્યાવૃત, ત્રસ અને સ્થાવર જીવોના હિંસાના આરંભથી વિરક્ત હોય, અંતરંગ તેમજ બાહ્ય સર્વ પરિગ્રહ રહિત હોય અને જ્ઞાન, ધ્યાન અને તપમાં જ આસક્ત હોય તે સદગુરુ. 5 ઇન્દ્રિયના વિષયોમાં લંપટ હોય તે અન્યને વિષયો કઈ રીતે છોડાવી શકે? વિષયની આશાને વશ ન હોય તે જ ગુરુ આરાધવા યોગ્ય છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. સમ્યકત્વના 8 અંગનું વિસ્તૃત વર્ણન શાસ્ત્રોમાં મળી આવે છે. આ 8 અંગનો સમુદાય તે જ સમ્યક દર્શન છે. અંગથી અંગી કંઈ ભિન્ન નથી. આ અંગોના પ્રતિપક્ષી જે શંકા, કાંક્ષા, ગ્લાનિ, મૂઢતા, અનઉપગુહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના દોષ તે આત્માને કે ધર્મને દૂષિત કરે છે અને તેને સંકિત સંભવે નહીં. સતદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર ઉપર સત્શ્રદ્ધા જેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન 8 અંગ 8 ગુણોથી યુક્ત હોય છે. નિશંકિત અંગ, નિષ્કાંક્ષિત અંગ, નિર્વિચિકિત્સા અંગ, અમૂઢ દ્રષ્ટિ અંગ, ઉપગુહન અંગ, સ્થિતિકરણ અંગ, વાત્સલ્ય અંગ અને પ્રભાવના અંગ. પહેલું નિશંકિત અંગ. આપ્ત પુરુષ વિતરાગ પ્રણિત શાસ્ત્રો તે આગમ અને સદગુરુ જ સત્યાર્થ સ્વરૂપ છે. આ નિશંકત્વ તલવારના પાણી એટલે કે તલવારની ધાર જેમ અચળ, સન્માર્ગમાં સંશય રહિત રુચિ, શ્રદ્ધાને નિશંકિત ગુણ કહે છે. આ સમ્યક દ્રષ્ટિ 7 ભયથી રહિત થઈને નિશંકિત ગુણને શુદ્ધ કરે છે. આ 7 ભયો આ લોકનો ભય, પરલોકનો ભય, મરણનો ભય, વેદનાનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય અને અકસ્માતનો ભય તેનાથી રહિત હોય તે. નિષ્કાંક્ષિત અંગ. આ બીજું અંગ. ઇન્દ્રિયોજનિત સુખમાં સુખની માન્યતા રહિત આવા જેવો હોય છે. શ્રદ્ધા અને ભાવ તે અનઆકાંક્ષા નામનો સમ્યકત્વનો ગુણ છે. ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું સુખ કર્મને આધીન છે, સ્વાધીન સુખ નથી. પર પૂતગલની અપેક્ષાએ છૂટે પછી જ સહજ સમાધિ સંભવે. જીવ નિરંતર કંઈ ને કંઈ આશા રાખીને વર્તે છે. આશા કરવાથી કંઈ મળતું નથી. નિષ્કાંક્ષિત થવાથી જે મળવાનું હોય તે કંઈ જતું રહેતું નથી. ધન પ્રાપ્તિ, નિરોગીપણું, કુટુંબ પરિવારની વૃદ્ધિ, શરીરનું બળ, પોતાની આબરૂ, માન, મોટાઈ વગેરેની ઈચ્છા કરવાથી કાંઈ તે મળી જાય નહીં. વળી અનિષ્ટ સંયોગ દૂર કરવા એવું સતત આર્ત ધ્યાન તે પણ વિષમભાવ કહે છે અને જીવને નિષ્કાંક્ષિત અંગથી વિમુખ કરે છે. જે થાય તે યોગ્ય જ માને તે આ અંગનું લક્ષણ છે. જાવા ન નાખે. એ જીવ ક્યાં ઈચ્છત હવે એ ઈચ્છા દુઃખમૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિભૂત. ત્રીજું નિર્વિચિકિત્સા અંગ. કોઈ વ્રતિને રોગ પીડાને લઈને દેહ મલિન થાય અને તેમ છતાં તે દેહ જોઈને જેને જુગુપ્સા, ગ્લાનિ કે દુગંછન ન થાય અને રત્નત્રયમાં પ્રીતિ થાય તેનું નામ નિર્વિચિકિત્સા અંગ છે. શરીર તો ખાણ, મૂત્ર ને મળની
રોગ જરાનું નિવાસનું ધામ છે. અપવિત્ર જ છે, અપવિત્ર જ રહેવાનું છે. પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ 3 રત્નો હાંસલ થાય તો તે કાયા પણ પવિત્ર છે. ચોથું, અમૂઢ દ્રષ્ટિ અંગ. મિથ્યા માર્ગ અને મિથ્યા માર્ગમાં રહેલા પુરુષો તેમની જે મન વડે પ્રશંસા કરતા નથી, વચને કરીને સ્તુતિ કરતા નથી તથા કાયાએ કરીને પ્રશંસા કરતા નથી, એટલે કે વંદન, નમન કે ચરણ સ્પર્શ કે માથું નમાવવું વગેરે કરી તેઓ પ્રત્યે અહોભાવ બતાવવાનું કે અહોભાવ જણાવવાનું કરતા નથી, તે અમૂઢ દ્રષ્ટિ કહે છે. સંસારી જીવો મિથ્યાત્વને લઈને રાગી દ્વેષી દેવોની પૂજા કરે, પ્રભાવના દેખી તેઓની પ્રશંસા કરે, તે મૂઢ દ્રષ્ટિ કહે છે. પાંચમું, ઉપગોહન અંગ. સર્વજ્ઞ વિતરાગ ભગવાનનો માર્ગ શુદ્ધ, નિર્દોષ, પૂર્ણ સત્ય છે. આ માર્ગની નિંદા થાય તેવું કોઈ કાર્ય નબળાઈ, અજ્ઞાન કે અશક્તિને કારણે કોઈથી થઈ ગયું હોય તો તે બહાર ફેલાવીને નહીં, પણ માર્ગની અવહેલના, નિંદાને અટકાવી તેને દૂર કરી, નિર્દોષ કરી ફરી સાચે માર્ગે દોરે, તેને ઉપગોહન ગુણ કહે છે. છઠ્ઠું, સ્થિતિકરણ અંગ. કોઈ સાધર્મિક સમ્યક દર્શન સહિત હોય અને વ્રત સંયમ પાળતો હોય, પણ કોઈ બળવાન કર્મના કષાયના ઉદયથી, કુસંગ, ખોટી સંગતિથી, રોગની અસહ્ય પીડાથી કે આર્થિક નબળાઈથી ચલિત થઈ ગયો હોય, તેને સ્થિર કરે. મિથ્યાબોધથી કે મિથ્યા દ્રષ્ટિના મંત્ર, તંત્ર, દોરા ધાગા કે અજુગતા ઉપાય કે કલ્પિત ચમત્કારો દેખીને શ્રદ્ધા કે આચરણથી પડી જતો હોય તો તેને ધર્મથી વિમુખ થતો જાણી તેને જ્ઞાનીના વચનો વડે ફરી સત્ય, શ્રદ્ધા અને સચ્ચારિત્રરૂપ ધર્મમાં સ્થિતિ કરે, તેને સ્થિતિકરણ અંગ કહેવાય છે. અહીં સાધર્મિક ભક્તિરૂપે શક્ય તેટલી અને શક્ય તેવી આર્થિક, સામાજિક મદદ પણ કરે અને જીવને સ્થિર રહેવા મદદ કરે, પણ મદદ કરીને સામેવાળા જીવને લાચાર, દીન કે પ્રમાદી પણ ન કરે તે અંગે પણ જાગૃત રહેવાનું છે. સાતમું, વાત્સલ્ય અંગ. રત્નત્રયના આરાધક, શ્રાવક, શ્રાવિકા કે ખરા શ્રમણ ઉપાસક સાધુ સાધ્વી પ્રત્યે કપટ રહિત સાચા ભાવથી વિનયરૂપ પ્રવર્તન કરવું, તે અહોભાવથી તેઓ પ્રત્યે વર્તન કરવું, તે વાત્સલ્ય અંગ કહે છે. અહીં સંપ્રદાય નહીં, ખરી શ્રદ્ધા અને ત્યાગ વૈરાગને ગણવાના છે. ગુણા પૂજા સ્થાનમ ગુણીશુ. પૂજ્ય પ્રભુશ્રીજી તો પરમ કૌદના મુમુક્ષુને જોવે કહેતા માથાના મુગટ, તેને જોઈ અને કુપોદો યાદ આવે છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન की ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. બધા સાધકોમાં, સંન્યાસીમાં, ભક્તજનમાં તુલસીદાસને રામના દર્શન થાય છે. પૂજ્ય પ્રભુશ્રીજીને મુમુક્ષુમાં પરમ કૌદના દર્શન થાય છે. આઠમું, પ્રભાવના અંગ. સંસારી જીવોના હૃદયમાં વિતરાગ માર્ગનું મહાત્મ્ય પ્રગટ કરવું, તે પ્રભાવના નામનું સમ્યકત્વનું 8મું અંગ છે. અનાદિકાળના પરિભ્રમણમાં જીવને સર્વજ્ઞનો બોધ મળ્યો નથી. યોગ્ય અયોગ્ય શું, હિત અહિત શામાં, આરાધ્યોગ્ય શું, જીવોને સુખ અને દુઃખ શાથી થાય છે, બક્ષ અબક્ષનો વિવેક શું, સતદેવ, સદગુરુ, સદધર્મનું ખરું સ્વરૂપ શું, જીવન મરણ શું, તે ટાળ્યા ટળે કે કેમ, આ ભાવમાં કર્મયોગ્ય શું, હું કોણ, મારું કોણ, હું કોનો, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, આ અંગેનો બોધ પ્રસાર પામે, તેને પ્રભાવના અંગ કહે છે. સમ્યક દર્શનવાળા જીવને આ 8 ગુણો સંભવે છે. દર્શન મોહનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સંકેતની પ્રાપ્તિ થવાથી જીવ નિશંક, નિસ્પૃહ, નિર્વિચિકિત્સાવાળો, અમૂઢ, ઉપગોહન ગુણવાળો, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ 8 અંગે શુદ્ધ હોય ત્યારે સંકિત મોહિનીનો ઉદય હોતો નથી. ત્યારે કાં તો જીવ ઉપશમ સંકિતિ કે ક્ષાયિક સંકિતવાળો હોય છે, અને સંકિત મોહિનીનો ઉદય હોય કે આ 8માંથી કોઈ પણ અંગ દૂષિત થયું હોય ત્યારે સંકિત મલિન થાય છે. આ 8 અંગથી યુક્ત જીવ વિતરાગ દેવ સિવાય કોઈને દેવ માને કે શ્રદ્ધે નહીં, આરાધે નહીં. દેવ દેવીની તુષ્મંતને શું કરીશું? પરમ કુમારદેવે આ પ્રશ્ન 7 જિજ્ઞાસુને પૂછ્યો છે. વળી આ જીવ આત્મજ્ઞાની સિવાય કોઈને ગુરુ તરીકે આરાધે નહીં. કેમ કે રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય છે, તે જેના હૃદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છંદ પરિણામે હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, પણ બ્રાહ્મણીય રસોઈ કોઈ અશુચિવાળા હાથે પીરસે તો તે કોને કામ આવે? તે મિથ્યાત્વ ભાવ સહિત જે પ્રરૂપણા છે તે પકવાનને વિષ મિશ્રિત કરનાર તુલ્ય છે.
ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે તો પણ ન માનવું. પૂજ્ય પ્રભુશ્રીજીએ સીમડાના મોતી ભગતને આ કહેલું. અને જીવ અત્યારે તો લૂંટતા આવનારને પણ શરણાપન્ન થઈ જાય છે. પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચરી જેવા આત્મજ્ઞાનીઓએ પણ ગુરુ તરીકે માત્ર પરમ કુળદેવને જ આરાધવા આજ્ઞા કરી છે. એટલે શંકિત સમજે તો કેટલું સહેલું અને નહીં તો અનંત ઉપાય કરે પણ નથી એમ સહેજે સમજાય એમ છે. સમજ પીછે સબ સરળ હૈ, બિનું સમજ મુશ્કિલ. અને ધર્મ તો સદગુરુ બતાવે તે, એટલે અહીં પરમ કૃપાળુદેવ બતાવે તે જ ખરો ધર્મ અને તે જ ખરા દેવ. કેમ કે સદગુરુ જ સતદેવ અને સદધર્મનું સ્વરૂપ બતાવી શકે. આ તો અધ્યાત્મનો સિદ્ધાંત છે. ધર્મને નામે, ભક્તિ સત્સંગને નામે કુસંગ સેવાતો હોય તેમાં સદગુરુનો શો વાંક? જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. એમ પરમ કુળદેવ મોક્ષમાળાના શિક્ષાપાઠ 24 સત્સંગ નામના પાઠમાં બોધ્યું છે. ગીતાના 17મા અધ્યાયના બીજા શ્લોકના વિવેચનમાં આવે છે, હે અર્જુન, આ યોગમાં નિર્ધારિત ક્રિયા જ કાર્યકારી છે. અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, માટે તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. દેખાવમાં શોભાયુક્ત વાણીમાં તેને વ્યક્ત પણ કરે છે. તેમની વાણીની અસર જેમના ચિત્ત પર પડે છે તેમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. એનાથી કશી પ્રાપ્તિ થતી નથી. સંકિતના બધા અંગો દૂષિત થાય, ત્યાં આત્મા મલિન થાય અને મહામોહનીય કર્મનો બંધ પડે. ઉપદેશામૃત પત્રાવલી 1:107 પૂજ્ય પ્રભુશ્રીજી બોધે છે કે ગુરુને નામે જીવ ઠગાયો છે. ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી. અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી આશાત ના લાગે છે અને જીવ ગાંડા ગેલા પણ થઈ જાય છે અને મોહનીય કર્મ ઊભું રહે છે. તેને લઈને જ્ઞાન આવણીય કર્મ આત્માને આવરણ કરે છે. મોહનીય કર્મ જીવને ભાન થવા દેતું નથી. જીવ વાત કરનારની વેલે બેસી જાય છે. કહેતા પોખનારને પરણી જાય છે. ગોરનું ઘર માંડે છે. માને છોડી મીનીને વળગે છે. આંચળને છોડી બકરીના ગોભળે વળગે છે. વગેરે સચોટ માર્મિક બોધ પૂજ્ય પ્રભુશ્રીજી સત્સંગમાં આપતા ને કહેતા, અમારા અને તમારા ગુરુ જુદા ન કરવા. અમે પણ ગુરુ નહીં, અમે બતાવીએ તે ગુરુ. અને પૂજ્ય બ્રહ્મચારીજી પણ એમ જ કહેતા કે અંબાડી ગધેડા પર નહીં, હાથી પર શોભે. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહેતા કે જીવ રંગેલું નાવડું જોઈને અંજાઈ જાય છે. રાજ નામ કા નાવડા માહી બેસાડ્યા રાખ, અધવચ્ચે જો કૂદી પડે તો સદગુરુનો શો વાંક. આ 8 અંગો શુદ્ધ થાય તે જીવ સમકિતી હોય કે સમકિતી થાય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.